કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતા, જેનો પાર્ટ 3 છે મિત્રો. આજે આપણે 80 MCQ ભણીશું મિત્રો શિક્ષક અભિયોગ્યતાના, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 30+ ગુણના અંદર પૂછાશે શિક્ષક અભિયોગ્યતા. તો જો મિત્રો, આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 3, જેના અંદર 80 MCQ આપણે ભણીશું. અને તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધેલા છે મિત્રો. ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. જે બંને પાર્ટના અંદર 80 પ્રશ્નો છે બરોબર, અને આ પાર્ટ 3 છે. આગળ પણ હજુ પાર્ટ આવતા રહેશે, જે તમારી પરીક્ષાના અંદર 100% તમને કામ આવવાના છે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે પ્રાપ્તાંક વર્ગના છેડા નિશ્ચિત ન હોય ત્યારે કયા મધ્યવર્તી સ્થિતિના પાયાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. જ્યારે પ્રાપ્તાંક વર્ગના છેડા નિશ્ચિત ન હોય ત્યારે કયા મધ્યવર્તી સ્થિતિના માપનો ઉપયોગ કરવામાં આવે છે? તો મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આનુવંશિકતા માટે ઉંદરો ઉપર પ્રયોગ અભ્યાસો કોણે કર્યા? તો જો મિત્રો, આનુવંશિકતા માટે ઉંદરો ઉપર પ્રાયોગિક અભ્યાસો કોણે કર્યા છે? તો ટ્રીયોને કરેલા છે. કોને કરે છે? ટ્રીયોન. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૂર્ત બુદ્ધિ કસોટીઓની રચના કોણે કરી હતી? જો મિત્રો, પ્રશ્ન બહુ સરસ છે કે અમૂર્ત બુદ્ધિ કસોટીઓની રચના કોણે કરેલી હતી? તો ડૉક્ટર મધુરીબહેન શાહે મિત્રો આ અમૂર્ત બુદ્ધિ કસોટીઓની રચના કરી હતી બરોબર. ડૉક્ટર મધુરીબહેન શાહ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે, તે સત્ય અને વિચારની પદ્ધતિનો સિદ્ધાંત છે. આ વિધાન કોનું છે? તો વિલિયમ જેમ્સે મિત્રો આ વિધાન આપેલું છે બરોબર. વિલિયમ જેમ્સે વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે, તે સત્ય અને વિચારની પદ્ધતિનો સિદ્ધાંત છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના શરીર અને વ્યવહારમાં જે પરિવર્તન થાય છે તેને વૃદ્ધિ કહે છે. આ વિધાન કોનું છે? તો ફ્રેન્ક. યાદ રાખજો મિત્રો, ફ્રેન્કનું આ વિધાન છે કે બાળકના શરીર અને વ્યવહારમાં જે પરિવર્તન થાય છે તેને વૃદ્ધિ કહેવામાં આવે છે બરોબર. કોનું વિધાન છે? ફ્રેન્કનું. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થપૂર્ણ સંકલ્પનાનું મહત્વ કઈ પ્રક્રિયામાં વધારે હોય છે? તો ચિંતન પ્રક્રિયાના અંદર મિત્રો અર્થપૂર્ણ સંકલ્પનાનું મહત્વ સૌથી વધારે હોય છે બરોબર. કઈ પ્રક્રિયાઓનું હોય છે મિત્રો? વધારે ચિંતન પ્રક્રિયાઓનું વધારે હોય છે. તો જો મિત્રો, આવા ક્વેશ્ચન તમારી આ શિક્ષક અભિયોગ્યતાના અંદર પૂછાશે મિત્રો. આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધાત્મક વિકાસના સિદ્ધાંતના તબક્કાનો શેનો સમાવેશ થતો નથી? તો જો મિત્રો, નીચે જે છે ને એ બૌદ્ધાત્મક વિકાસના સિદ્ધાંતના તબક્કાઓ આપેલા છે, પણ આના અંદરથી એક જે તબક્કો છે ને મિત્રો, એ ખોટો છે બરોબર, જેનો સમાવેશ થતો નથી. તો જુઓ, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો આ બૌદ્ધાત્મક વિકાસ સિદ્ધાંતના અંદર આવે છે બરોબર, પણ ગુણકારક તબક્કો એ આવતો નથી મિત્રો. મૂર્ત ક્રિયાત્મક તબક્કો પણ આવી જાય છે, સંવેદનિક કારક તબક્કો પણ આવી જાય છે. તો જો મિત્રો, બૌદ્ધાત્મક વિકાસના સિદ્ધાંતોના અંદર કયા તબક્કાનો સમાવેશ થતો નથી? ગુણકારક તબક્કાનો સમાવેશ થતો નથી. બાકીના 3 જે છે ને એ તબક્કાઓ છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકમાં નવીન વિશેષતાઓ અને નવી યોગ્યતા જન્મ લે છે તેને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો જો મિત્રો, આ વિકાસની વ્યાખ્યા જે છે ને એલિઝાબેથ હર્લોકે આપી છે. એકવાર ફરીથી જોઈ લો કે બાળકમાં નવીન વિશેષતાઓ અને નવી યોગ્યતા જન્મ લે છે તેને વિકાસ કહે છે. તો આ વ્યાખ્યા મિત્રો એલિઝાબેથ હર્લોકે આપેલી છે. હવે 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવિજ્ઞાનમાં કસોટીના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો જો મિત્રો, મનોવિજ્ઞાનની કસોટીના પ્રકાર આપ્યા છે, એના અંદર એક પ્રકારનો સમાવેશ થતો નથી. એક છે મિત્રો વ્યક્તિત્વ કસોટી, આનો સમાવેશ થાય. અભિયોગ્યતા કસોટી, આનો સમાવેશ થાય. પર યથાર્થતા કસોટી, આનો સમાવેશ થતો નથી. બાકી સિદ્ધિ કસોટીઓનો પણ સમાવેશ થાય છે. તો મનોવિજ્ઞાનમાં કસોટીના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો યથાર્થતા કસોટીનો સમાવેશ થતો નથી. બાકી 3નો સમાવેશ થાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ આપણને અર્થ, સત્ય, જ્ઞાન અને વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. આ વિધાન કોનું છે? તો પ્રેન્ટે. યાદ રાખજો મિત્રો, પ્રેટે મિત્રો આ વિધાન આપેલું છે કે વ્યવહારવાદ આપણને અર્થ, સત્ય, જ્ઞાન અને વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. આ વિધાન કોનું છે? પ્રેટનું છે. યાદ રાખી લેજો, પ્રેટ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બરાબર, શાબાશ, સુંદર ઉત્તર જેવા
શબ્દો શિક્ષક વાપરે એ કયા ઘટકમાં નોંધવામાં આવે છે? તો પ્રોત્સાહન કે પ્રશંસાના અંદર નોંધવામાં આવે છે, બરોબર. જે વર્ગ વ્યવહારના જે ઘટકો છે ને મિત્રો, બરોબર, આપણે વર્ગ વ્યવહારના ઘટકનું આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું મિત્રો, બેન્જામિન બ્લૂમનું, બરોબર. એના અંદર સંપૂર્ણ માહિતી આવી જશે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાઈ શકે છે, બરોબર. એ વિડીયો આખું અલગથી આવશે. તો પ્રશ્ન આપણે સમજીએ ફરી રીતે. બરાબર, શાબાશ, સુંદર, ઉત્તર જેવા શબ્દો શિક્ષક વાપરે એ કયા ઘટકમાં નોંધવામાં આવે છે? પ્રોત્સાહન કે પ્રશંસાના અંદર નોંધવામાં આવે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ 4 શબ્દો, યાદ રાખજો, બુદ્ધિના 4 શબ્દો જે છે મિત્રો, આવિષ્કાર, માર્ગદર્શન, અર્થગ્રહણ અને સમીક્ષામાં સમાવિષ્ટ છે. આ વાક્ય કોણે કહ્યું છે? તો આનો જવાબ આવશે મિત્રો બિનેટ. યાદ રાખી લેજો, બિનેટ, જેને મિત્રો બુદ્ધિના 4 શબ્દો આવિષ્કાર, માર્ગદર્શન, અર્થગ્રહણ અને સમીક્ષા સમાવિષ્ટ છે, બરોબર. આ વાક્ય કોણે કહેલું છે? બિનેટે મિત્રો આ વાક્ય કહેલું છે, બરોબર, બિનેટ. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જીવંત વ્યક્તિમાં તેના શરીરની અમુક અંતિમ પરિસ્થિતિ તરફ થતા કરતા પરિવર્તનને શું કહેવાય છે? તો આને મિત્રો વિકાસ કહેવાય છે, બરોબર. આ વિકાસની વ્યાખ્યા આપી છે કે જીવંત વ્યક્તિમાં તેના શરીરની અમુક અંતિમ પરિસ્થિતિ તરફ થતા કરતા પરિવર્તનને શું કહેવાય છે? તો વિકાસ કહેવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માનવ જરૂરિયાતોને તેના ક્રમ પ્રમાણે ગોઠવણી કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? તો અબ્રાહમ મેસ્લોએ મિત્રો આ માનવ જરૂરિયાતોને તેના ક્રમ પ્રમાણે ગોઠવણી કરી હતી, બરોબર. કોણે કરી હતી? અબ્રાહમ મેસ્લોએ કરી હતી. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતમાં તેમજ ગુજરાતમાં સૌપ્રથમ સમૂહ બુદ્ધિ માપન કસોટીની રચના કોણે કરી હતી? તો ડૉક્ટર કે.જી. દેસાઈ મિત્રો ભારતમાં અને ગુજરાતના અંદર સૌપ્રથમ સમૂહ બુદ્ધિ માપન કસોટીની રચના કરી હતી, બરોબર, ડૉક્ટર કે.જી. દેસાઈ. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કઈ બાબતને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન સૌથી વધુ મહત્ત્વ આપે છે? તો જો મિત્રો, કઈ બાબતને ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિક સૌથી વધુ મહત્ત્વ આપે છે? તો સમગ્રતાને. યાદ રાખી લેજો, સમગ્રતાને સૌથી વધારે મહત્ત્વ આપે છે આ ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિક. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંશોધનના મુખ્ય પ્રકાર કેટલા છે? તો સંશોધનના મુખ્ય પ્રકાર છે મિત્રો 3, બરોબર. જે આપણે ક્રિયાત્મક સંશોધનનો વિડીયો બનાવ્યું છે ને મિત્રો, એના અંદર સંપૂર્ણ માહિતી આપી દીધી છે મિત્રો આ સંશોધનની, બરોબર. ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યવહારવાદ અધ્યયનમાં કોની સક્રિય ભાગીદારી મહત્ત્વ આપવાનું કહે છે? તો જો મિત્રો, વ્યવહારવાદ અધ્યયનમાં કોની સક્રિય ભાગીદારીને મહત્ત્વ આપવાનું કહે છે? તો અધ્યયતાની. યાદ રાખી લેજો, અધ્યયતાની સક્રિયતા ભાગીદારી હોવી જોઈએ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે વ્યક્તિની જન્મજાત શક્તિઓનો સમૂહ કે જેની મદદથી વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં શીખવા સમર્થ થાય છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કોલ્વિને આપેલી છે. કોને આપી છે મિત્રો? કોલ્વિને મિત્રો આ વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એટલે વ્યક્તિની જન્મજાત શક્તિઓનો સમૂહ કે જેની મદદથી વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં શીખવામાં સમર્થ થાય છે, બરોબર, કોલ્વિન. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મંદ બુદ્ધિ કક્ષાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જો મિત્રો, મંદ બુદ્ધિ કક્ષાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 80 થી લઈને 90 હોય છે મિત્રો, બરોબર. મંદ બુદ્ધિ કક્ષાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 80 થી લઈને 90 હોય છે. તો જો મિત્રો, આ બધા જે પ્રશ્નો છે ને, જે આપણે શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 બનાવ્યો છે, બરોબર. એના અંદર જેટલા પણ આ 80 બધા પ્રશ્નો લીધા છે ને મિત્રો, એ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે, બરોબર. એટલે તમને સૌથી વધારે ફાયદો એ થશે કે પ્રશ્નોનું લેવલ કેવા લેવલનું છે, બરોબર. એ તમને ખબર પડી જશે કે પ્રશ્નો આ લેવલ ઉપર પૂછાય છે. અને આ જે છે ને મિત્રો, શિક્ષક અભિયોગ્યતા એ તમારી પરીક્ષાના અંદર 30 થી 35 ગુણના અંદર પૂછાશે. તો જો આ ત્રણેય પાઠ મિત્રો તમારે જોઈ લેવાના અને તમારા મિત્રોને શેર કરી દેવાના. અને આ જે બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ છે? તો ટૂંકા ગાળાનું, શિક્ષક હાથ ધરે અને બિનખર્ચાળ. આ બધા જે છે ને મિત્રો, એ ક્રિયાત્મક સંશોધનના લક્ષણો કહેવાય છે, બરોબર. ટૂંકા ગાળાનો, શિક્ષક હાથ ધરે અને બિનખર્ચાળ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને બુદ્ધિ કસોટીઓનો નાના બાળકથી પુખ્ત વયના લોકો માટે જુદી જુદી હોય છે? તો જો મિત્રો, કોની બુદ્ધિ કસોટીઓ નાના બાળકથી પુખ્ત વયના લોકો માટે જુદી જુદી હોય છે? તો વેક્સલરની. યાદ રાખી લેજો, વેક્સલરની. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અનુકૂલન સાધેલી વ્યક્તિ કયા પ્રકારની હોય છે? તો અનુકૂલન સાધેલી વ્યક્તિઓ જે હોય ને મિત્રો, એ માનસિક રીતે સ્વસ્થ હોય છે, બરોબર. અનુકૂલન
સાધેલી વ્યક્તિઓ કેવી હોય છે? માનસિક રીતે સ્વસ્થ હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ડેવિડ આસુબેલે, યાદ રાખજો મિત્રો, ડેવિડ આસુબેલે કયો સિદ્ધાંત આપ્યો છે? તો અર્થપૂર્ણ અધ્યયતાનો. યાદ રાખજો મિત્રો, અર્થપૂર્ણ અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે ડેવિડ આસુબેલે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો ખ્યાલ અધ્યયનના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે? તો પ્રશિક્ષણ સંક્રમણ. યાદ રાખી લેજો મિત્રો, કયો ખ્યાલ અધ્યયનના ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે? તો પ્રશિક્ષણ સંક્રમણ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વિશેષતા પ્રકૃતિવાદની નથી? તો સમાનતા જે છે ને મિત્રો, આ એક વિશેષતા છે, બરોબર, જે પ્રકૃતિવાદની નથી, બરોબર, સમાનતા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદર્શવાદ મુજબ આત્માનુભૂતિ શું છે? યાદ રાખી લેજો, આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આદર્શવાદ મુજબ આત્માનુભૂતિ શું છે? તો આત્માની સર્વોચ્ચ શક્તિઓનું વાસ્તવિક રૂપ છે, બરોબર. જુઓ, આદર્શવાદ મુજબ આત્માનુભૂતિ શું છે મિત્રો? તો આત્માની સર્વોચ્ચ શક્તિઓનું વાસ્તવિક રૂપ છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. આ પ્રશ્ન જે છે ને 2023ની ટાટની પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે શિક્ષણમાં 3Hનો અર્થ શું થાય છે? બરોબર, યાદ રાખજો, શિક્ષણમાં 3Hનો અર્થ શું થાય છે મિત્રો? હેન્ડ, હાર્ટ અને હેડ થાય છે, બરોબર. હેન્ડ, હાર્ટ અને હેન્ડ, એ જે છે ને મિત્રો 3Hનો અર્થ થાય છે. ચોથો પણ H આપેલો છે મિત્રો, બરોબર. કોઈને આવડતો હોય, કોને આપેલો છે ચોથો H? જો આવડતો હોય મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કયા શિક્ષણ વડે વિદ્યાર્થી સ્વાવલંબી બને છે? તો બુનિયાદી શિક્ષણ વડે વિદ્યાર્થી જે છે મિત્રો એ સ્વાવલંબી બનતો હોય છે, બરોબર. બુનિયાદી શિક્ષણથી વિદ્યાર્થી સ્વાવલંબી બને છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે. મુસાળી માનું બિરુદ કોને આપવામાં આવે છે? તો ગીજુભાઈ બધેકાને મિત્રો આ મુસાળી માનું બિરુદ આપવામાં આવે છે, બરોબર. કોને? ગીજુભાઈ બધેકાને. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુનિયામાં પહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ કયા શિક્ષણ શાસ્ત્રીએ ગણાવી છે? તો એરિક એરિબે. યાદ રાખી લેજો, એરિક એરિબ જે છે મિત્રો, એમણે એવું કહ્યું છે કે દુનિયામાં પહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ કહેવામાં આવેલી છે, બરોબર. કોને કહેલી છે? એરિક એરિબે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સામાજિક કાર્યદક્ષા, યાદ રાખજો મિત્રો, કઈ સામાજિક કાર્યદક્ષા પ્રોફેસર બેગલે આપેલી નથી? તો રાજકીય કાર્યદક્ષા, બરોબર. કઈ સામાજિક કાર્યદક્ષા પ્રોફેસર બેગલે આપેલી નથી? તો રાજકીય કાર્યદક્ષા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગો શત્રુ અને મિત્ર બંનેનું કામ કરે છે. આ વાક્ય કોણે કહ્યું છે મિત્રો? ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આવા ક્વેશ્ચન મિત્રો આ તમારી ટાટની પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. આવેગો જે છે ને શત્રુ અને મિત્ર બંનેનું કામ કરે છે. આ વાક્ય કોણે કહેલું છે? તો સોરેનસન અને મામે કહેલું છે, બરોબર. સોરેનસન અને મામ. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો ફેરફાર એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જર્સીલ્ડ, ચાર્મેલ અને ગેટ્સ, આ 3 વ્યક્તિઓએ મિત્રો આ વ્યાખ્યા આપેલી છે કે અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો ફેરફાર એટલે અધ્યયન, બરોબર. આ વ્યાખ્યા કોણે આપેલી છે? 3 વ્યક્તિઓએ આપેલી છે, જર્સીલ્ડ, ચાર્મેલ અને ગેટ્સે આપેલી છે. તો જો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર, અને આ જે બધા પ્રશ્નો છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે, બરોબર. અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેલ વાગતા વિદ્યાર્થીઓ વર્ગમાંથી બહાર નીકળે છે. આ અધ્યયનનો કયો સિદ્ધાંત કહી શકાય? તો શાસ્ત્રીય અભિસંધાન કહી શકાય મિત્રો. બેલ વાગતા વિદ્યાર્થીઓ વર્ગમાંથી બહાર નીકળે છે, આ અધ્યયનનો કયો સિદ્ધાંત કહી શકાય છે? શાસ્ત્રીય અભિસંધાન. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઔપચારિક કેળવણીની પ્રક્રિયા કઈ બાબતો નક્કી કરેલી હોય છે? તો જો મિત્રો, ઔપચારિક કેળવણીની પ્રક્રિયામાં કઈ બાબતો નક્કી કરેલી હોય છે? એક છે મિત્રો અભ્યાસક્રમ નક્કી કરેલો હોય છે, સમય અને પદ્ધતિ નક્કી કરેલી હોય છે, અને સ્થળ નક્કી કરેલું હોય છે મિત્રો. આ બધું જે છે ને ઔપચારિક કેળવણીની પ્રક્રિયાના અંદર આ બધી બાબતો નક્કી કરેલી હોય છે, બરોબર. અભ્યાસક્રમ, સમય અને પદ્ધતિ અને સ્થળ નક્કી કરેલું હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વાદ્ય વગાડવા, ગાયન અને નૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં રસ હોય તેવા ક્ષેત્રને શું કહે છે? તો મિત્રો આને સંગીત ક્ષેત્ર કહેવાય, બરોબર. આ પ્રશ્ન મિત્રો દરેકને આવડવો જોઈએ, બરોબર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક શક્તિઓનો સંરચનાનું મોડલ કોણે આપ્યું હતું? તો યાદ રાખજો મિત્રો, ભૌતિક શક્તિઓનું સંરચનાનું મોડલ કોણે આપ્યું હતું? ગિલ્ફર્ડે આપેલું છે મિત્રો. અહીંયા જો થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે મિત્રો, ભૌતિકની જગ્યાએ ભૌતિક લખાઈ ગયું છે, બરોબર. તો આ વસ્તુને તમે ધ્યાનમાં રાખી લેજો. ભૌતિક શક્તિઓનું સંરચનાનું મોડલ કોણે આપ્યું છે? ગિલ્ફર્ડે આપેલું છે.
હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોર્સાકે શોધેલી શાહીના ડાઘાની પદ્ધતિમાં કુલ કેટલા કાર્ડ હોય છે? તો 10 કાર્ડ હોય છે મિત્રો. રોર્સાકે શોધેલી શાહીના ડાઘાની પદ્ધતિમાં કુલ કેટલા કાર્ડ હોય છે મિત્રો? 10 કાર્ડ હોય છે. અને આ પ્રશ્ન અગાઉની ટાટની પરીક્ષાના અંદર 2023માં પૂછાઈ ગયો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો સિદ્ધાંત વ્યવહારવાદ મુજબ અભ્યાસક્રમ રચવામાં સક્ષમ નથી? તો જો મિત્રો, કયો સિદ્ધાંત વ્યવહારવાદ મુજબ અભ્યાસક્રમ રચવામાં સક્ષમ નથી? તો કુદરત વડે કેળવણી. યાદ રાખજો, કુદરત વડે કેળવણી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો સિગમન્ડ ફ્રોઈડે મિત્રો આ સિદ્ધાંત આપેલો છે. બરોબર, મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત. બરોબર, સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સુડઢકોના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો મનોશારીરિક સુડઢકો જે હોય છે ને મિત્રો, એ સુડઢકોના પ્રકારોના અંદર સમાવેશ થતો નથી. બરોબર, મનોશારીરિક સુડઢકો આવું કંઈ આવતું નથી. હવે 43મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે એરિસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાનના કયા નામથી ઓળખાતું હતું? તો જો મિત્રો, એરિસ્ટોટલના સમયના અંદર મનોવિજ્ઞાન જે છે ને કયા નામથી ઓળખાતું હતું? મનનું વિજ્ઞાન, એવી રીતે ઓળખાતું હતું. બરોબર, મનનું વિજ્ઞાન. તો જો મિત્રો, આજે આપણે જે તમને શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 3 છે, જેના અંદર 80 ક્વેશ્ચન આપણે સમજવાના છે મિત્રો. 43 પ્રશ્નો આપણે સમજ્યા છીએ. બરોબર, તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમતું હોય, આ પ્રશ્નો તમને ખરેખર ગમતા હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે મિત્રો. બરોબર, તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે જેટલા પણ આ વિડીયો બનાવ્યા છે, જે પ્લેલિસ્ટ બનાવ્યા છે, એ બધાની લિંક આપણે ટેલિગ્રામ ઉપર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહે. આના સિવાય મિત્રો આપણે આ બંને પેજ ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ ક્યારે આવશે, કોલ લેટર ક્યારે નીકળશે મિત્રો, આ બધી બાબતની મિત્રો માહિતી, એજ્યુકેશન બાબતની માહિતી તમને આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની પણ રીલ્સ બનાવી છે, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે, શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ હવે બનતી રહેશે મિત્રો. બરોબર, તો આ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. 2 થી 5 ગુણના અંદર આ તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર 100% કામ આવશે મિત્રો. બરોબર, અને આ બંને પેજને ફોલો કરી દેજો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થેમેટિક એપરસેપ્શન ટેસ્ટનું નિર્માણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? તો 1939ના રોજ મિત્રો આ થેમેટિક એપરસેપ્શન ટેસ્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. બરોબર, આ પૂછાયેલો પ્રશ્ન છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે ઉકેલ મેળવવાની વિચાર સર્જનની પ્રવિધિ વિકસાવી હતી? તો ઓસબોર્ન. યાદ રાખી લેજો, ઓસબોર્ન જે છે ને મિત્રો, એમણે શું કરેલું છે મિત્રો? ઉકેલ મેળવવાની વિચાર સર્જનની પ્રવિધિ વિકસાવી હતી. બરોબર, ઓસબોર્નને. હવે 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જરૂરિયાતનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો અબ્રાહમ મેસ્લોય મિત્રો આ જરૂરિયાતનો સિદ્ધાંત આપેલો છે. બરોબર, અબ્રાહમ મેસ્લોય. અને 2023ની ટાટની પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં થઈ હતી? તો જો મિત્રો, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને પૂછાય એવો છે કે ભારતમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં થઈ હતી? તો ઉર્દુ ભાષાના અંદર થઈ હતી મિત્રો. કઈ ભાષામાં થઈ હતી? ઉર્દુ ભાષામાં. હવે 48મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષણ પ્રતિમાન એ શિક્ષણ સંબંધિત વાતો કરવાનો, વિચારવાનો એવો એક માર્ગ છે જેમાં હકીકતોનું સંગઠન, વર્ગીકરણ અને અર્થઘટન કરી શકાય છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો હિમેને મિત્રો આ વ્યાખ્યા આપેલી છે. યાદ રાખી લેજો, હિમેને આપેલી આ વ્યાખ્યા તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એકવાર ફરીથી જોઈ લો મિત્રો કે શિક્ષણ પ્રતિમાન એ શિક્ષણ સંબંધિત વાતો કરવાનો, વિચારવાનો એવો એક માર્ગ છે જેમાં હકીકતોનું સંગઠન, વર્ગીકરણ અને અર્થઘટન કરી શકાય છે. આ વ્યાખ્યા કોને આપી છે? હિમેને આપેલી છે. હિમેન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આવેગ નિયંત્રણમાં માર્ગોમાં કોનો સમાવેશ થાય છે? તો જો મિત્રો, આવેગ નિયંત્રણના માર્ગોના અંદર શાનો સમાવેશ થાય છે? તો આ 4 બાબતોનો સમાવેશ થઈ જાય છે. સ્વજાગૃતિ, સ્વવ્યવસ્થાપન, સામાજિક કુશળતા અને સામાજિક જાગૃતિ. આ 4 બાબતો જે છે મિત્રો, એ આવેગ નિયંત્રણના માર્ગોના અંદર આનો સમાવેશ થાય છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર મહેન્દ્રિકા, યાદ રાખજો, ડૉક્ટર મહેન્દ્રિકા ભટ્ટે કેટલા વર્ષના બાળકો માટે બુદ્ધિ કસોટીની રચના કરી હતી? તો 6 થી 16 વર્ષના બાળકો માટે. આ પરીક્ષાના અંદર પૂછાય એવો પ્રશ્ન છે. બરોબર, કે ડૉક્ટર મહેન્દ્રિકા ભટ્ટે કેટલા વર્ષના બાળકો માટે બુદ્ધિ કસોટીની રચના કરી હતી? 6 થી 16 વર્ષના બાળકો માટે.
હવે 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો સ્વામી વિવેકાનંદે મિત્રો આ વ્યાખ્યા આપી છે કેળવણીની, કે કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ. બરોબર, તો કેળવણી એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ. બરોબર, આ વ્યાખ્યા આપેલી છે સ્વામી વિવેકાનંદ. ઘણી બધી પરીક્ષાના અંદર, ટાટની પરીક્ષાઓના અંદર પૂછાઈ ગયેલી છે. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્યારે માણસને સ્વતંત્ર બનવાની ઈચ્છા તીવ્ર બને એ સાથે જ જન્મે છે તે ન્યાય અને સત્ય માટે સતત પ્રયાસો કરે ત્યારે તેના વ્યક્તિત્વનો ખરો વિકાસ થાય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો યાદ રાખજો, એરિક ફ્રોમે મિત્રો આ વ્યાખ્યા આપી છે, એરિક ફ્રોમે. બરોબર, એકવાર સમજી લેજો. જ્યારે માણસને સ્વતંત્ર બનવાની ઈચ્છા તીવ્ર બને એ સાથે જ તે ન્યાય અને સત્ય માટે સતત પ્રયાસો કરે ત્યારે તેના વ્યક્તિત્વનો ખરો વિકાસ થાય છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે મિત્રો? તો એરિક ફ્રોમે મિત્રો આપી. કોણે આપી છે? એરિક ફ્રોમ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર L.M. જોશીએ રચેલી બુદ્ધિ કસોટી કેટલા વર્ષના બાળકો માટે હતી? તો 4 થી લઈને 7 વર્ષના બાળકો માટે હતી મિત્રો, જે ડૉક્ટર L.M. જોશીએ રચેલી બુદ્ધિ કસોટી. બરોબર, કેટલા વર્ષના બાળકો માટે હતી? 4 થી લઈને 7 વર્ષના બાળકો માટે. હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અધ્યયનને અસર કરતા વિષય વસ્તુ સંબંધી પરિબળો કયા છે? જો મિત્રો, અધ્યયનને અસર કરતા વિષય વસ્તુ સંબંધી પરિબળો કયા છે? તો અનુબંધ, ઉપયોગિતા અને અર્થમયતા. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે કે અધ્યયનને અસર કરતા વિષય વસ્તુ સંબંધી પરિબળો કયા છે? તો અનુબંધ, ઉપયોગિતા અને અર્થમયતા. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણી શક્તિઓના વિકાસ અને ઉન્નતિ માટે જાગૃતિપૂર્વક કરેલા કોઈ પણ પ્રયાસને શું કહેવાય છે? તો મિત્રો, આને શિક્ષણ કહેવાય છે. બરોબર, આ શિક્ષણની વ્યાખ્યા છે કે આપણી શક્તિઓના વિકાસ અને ઉન્નતિ માટે જાગૃતિપૂર્વક કરેલા કોઈ પણ પ્રયાસને શું કહે છે? શિક્ષણ કહેવાય. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન 1955માં કયા સ્થળે માનસિક સ્વાસ્થ્ય અને ચેતા વિજ્ઞાનની રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ હતી? તો બેંગ્લોરના અંદર થઈ હતી મિત્રો, જે ઈસવીસન 1955ના અંદર મિત્રો આ માનસિક સ્વાસ્થ્ય અને ચેતા વિજ્ઞાનની રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થઈ હતી, કે આગળ બેંગ્લોરમાં. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂખ્યા માણસ ખોરાકની કલ્પના કરે અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રથમ નંબર મેળવવાનો પ્રયત્ન કરે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો દીવા સ્વપ્ન છે મિત્રો. કઈ બચાવ પ્રયુક્તિ? દીવા સ્વપ્ન. બરોબર, જેના અંદર ભૂખ્યા માણસો ખોરાકની કલ્પના કરે છે અને વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં પ્રથમ નંબર મેળવવાને પ્રયત્ન કરે છે. બરોબર, આ કઈ બચાવ પ્રયુક્તિ? દીવા સ્વપ્ન. તો જુઓ મિત્રો, આ જે બધા ક્વેશ્ચન જે છે ને એ તમારી શિક્ષક અભિયોગ્યતાના અંદર પૂછાશે મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ ઉપર મિત્રો આ ટાટ એસ ને ટાટ એચએસ માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે. બરોબર, જે ચેનલ પર જઈને તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર ગુણવંત શાહે કેટલા વર્ષના બાળકો માટે બુદ્ધિ કસોટીની રચના કરી હતી? તો 7.5 મતલબ 7.5 વર્ષથી લઈને 14.5 વર્ષના બાળકો માટે મિત્રો આ ગુણવંત શાહે આ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. બરોબર, કયા વર્ષના બાળકો માટે મિત્રો? 7.5 વર્ષના બાળકોથી લઈને 14.5 વર્ષના બાળકો માટે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંગીત અભિયોગ્યતા કસોટીની રચના કોણે કરી હતી? તો ડૉક્ટર દુષ્યંત શુક્લાએ મિત્રો આ સંગીત અભિયોગ્યતા કસોટીની રચના કરી હતી. બરોબર, ડૉક્ટર દુષ્યંત શુક્લ. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ રસ એ કરેલું ધ્યાન છે. બરોબર, રસ એ કરેલું ધ્યાન છે. આ વિધાન કોનું છે? તો મેકડુગલે મિત્રો આ વિધાન આપ્યું છે કે રસ એ કરેલું ધ્યાન છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુલનાત્મક મનોવિજ્ઞાન અન્ય કયા નામે ઓળખાય છે? તો પ્રાણી મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે મિત્રો આ તુલનાત્મક મનોવિજ્ઞાન. બરોબર, પ્રાણી મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત આપ્યો છે? તો ટોલમેને મિત્રો આ પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત આપ્યો છે. બરોબર, ટોલમેને. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૃષ્ટિ કોઈ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી. આ વિધાન કોનું કહેલું છે? તો હિરાક્લેટસ. યાદ રાખજો મિત્રો, હિરાક્લેટસે મિત્રો આ વિધાન લખેલું છે. હિરાક્લેટસે કે સૃષ્ટિ કોઈ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિભાશાળી વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130થી વધુ હોય મિત્રો. બરોબર, પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130થી પણ વધુ હોય છે.
હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણે વલણનું 5 પ્રકરણોમાં વર્ગીકરણ કરેલું છે. તો સ્પ્રેન્જર, યાદ રાખી લેજો મિત્રો. સ્પ્રેન્જર જે છે મિત્રો એમને વલણનું 5 પ્રકરણોમાં વર્ગીકરણ કરેલું છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિલિયમ જેમ્સે મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષે કર્યો હતો. તો 1875ના રોજ મિત્રો વિલિયમ જેમ્સે મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કર્યો હતો. બરોબર, 1875ના રોજ. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ બાબતને પસંદ કરવાનો કે છોડવાનો નિર્ણય કરવામાં તીવ્રતાપણે અનુભવાતી આ નિર્ણાયકતાની સ્થિતિને શું કહે છે. તો મિત્રો આને સંઘર્ષ કહેવામાં આવે છે. અને સંઘર્ષની વ્યાખ્યા છે જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. કોઈ પણ બાબતને પસંદ કરવાનો કે છોડવાનો નિર્ણય કરવામાં તીવ્રતાપણે અનુભવાતી આ નિર્ણાયકતાની સ્થિતિને શું કહે છે. સંઘર્ષ કહેવામાં આવે છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વંશીય જૂથો પ્રયત્ન વલણોનું માપન કરવા માટે સામાજિક અંતરતુલા કોણે વિકસાવી હતી. તો જો મિત્રો વંશીય જૂથો પ્રયત્ન મનોવલણનું માપન કરવા માટે સામાજિક અંતરતુલા કોણે વિકસાવી હતી. બોગાર્ટ્સે, યાદ રાખી લેજો. બોગાર્ટ્સે મિત્રો આ બાબતે વિકસાવી હતી. બરોબર, બોગાર્ટ્સ. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ શીખવાની પ્રયુક્તિઓ છે. તો 3 જે છે મિત્રો એ શીખવાની પ્રયુક્તિઓ છે. ખંડ પદ્ધતિ, ખંડ વિકાસ પદ્ધતિ અને અવકાશ પદ્ધતિ. આ 3 જે છે મિત્રો એ શીખવાની પ્રયુક્તિઓ છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના માનસિક અને સાંવેગિક વિકાસની શરૂઆત કઈ અવસ્થાથી થાય છે. તો શિશુ અવસ્થાથી થાય છે મિત્રો. બાળકના માનસિક અને સાંવેગિક વિકાસની શરૂઆત બરોબર કઈ અવસ્થાથી થાય છે. શિશુ અવસ્થાથી થાય છે. અને આ પ્રશ્ન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો. હવે 72માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે જીવનમાં પેદા થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે. તો પિન્ટનર, યાદ રાખી લેજો મિત્રો. પિન્ટનર જે છે મિત્રો એમણે આ વ્યાખ્યા આપી છે કે જીવનમાં પેદા થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો. પિન્ટનરે આપેલી છે. બરોબર, પિન્ટનર. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર ચંપાબેન ભટ્ટ અને ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ કઈ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. તો ગુજરાતી બાળકોની સમૂહ બુદ્ધિ માપન કસોટીની રચના કરી હતી મિત્રો ડૉક્ટર ચંપાબેન ભટ્ટે અને ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈએ. બરોબર, કઈ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. ગુજરાતી બાળકોની સમૂહ બુદ્ધિ માપન કસોટીની રચના કરી હતી. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસ માટે અંગ્રેજીમાં વપરાતો ઇન્ટરેસ્ટ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે. તો લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે મિત્રો. આ પણ પૂછાઈ શકે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોણ રચનાવાદના મુખ્ય પ્રણેતા હતા. તો ટિશ્નર, યાદ રાખજો. ટિશ્નર અને વુન્ટ જે છે મિત્રો એ રચનાવાદના પ્રણેતા કહેવાય છે. બરોબર, ટિશ્નર અને વુન્ટ યાદ રાખી લેજો. ટિશ્નર અને વુન્ટ. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. બરોબર, ટિશ્નર લખાઈ ગયું છે પણ ટિશ્નર અને વૃંટ જે છે મિત્રો એ રચનાવાદના મુખ્ય પ્રણેતા કહેવાય છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષે હલે પોતાના સિદ્ધાંતોની સૌપ્રથમ રચના કરી હતી. યાદ રાખી લેજો મિત્રો. કયા વર્ષે હલે નામનો જે વૈજ્ઞાનિક છે મિત્રો બરોબર મનોવૈજ્ઞાનિક એ પોતાના સિદ્ધાંતોની સૌપ્રથમ રચના કરી હતી 1930ના અંદર મિત્રો. આ હલે પોતાના સિદ્ધાંતોની રચના કરી હતી. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વાતમાં ચેતનાના ઘટકલક્ષી અભ્યાસ અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો રચનાવાદના અંદર. બરોબર, તો કયા વાતના અંદર ચેતનાનો ઘટકલક્ષી અભ્યાસ અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. રચનાવાદના અંદર. તો જો મિત્રો હાલ આપણે આ 77 ક્વેશ્ચન સમજ્યા છીએ. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ખરેખર તમને આ વિડીયો ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે મિત્રો ટાટ એસ ને ટાટ એચએસ 2026 આવું આખું આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે જેના અંદર 26-27 જેવા વિડીયો બનાવેલા છે. બરોબર, તો એ બધા વિડીયો જોવા હોય તો મિત્રો ચેનલ પર આખું પ્લેલિસ્ટ મૂકેલું છે, ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એ આખા પ્લેલિસ્ટની લિંક આપી દે કે જેથી કરીને તમારી ટાટની પરીક્ષાના અંદર 100% કામ આવે. આના સિવાય મિત્રો તમને ખબર છે કે જે ટેલિગ્રામની લિંક મિત્રો આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે એના અંદર આપણે વિડીયોની પણ લિંક મૂકીએ છીએ અને આખા પ્લેલિસ્ટની લિંક પણ મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, તો આ જે પ્લેલિસ્ટ મિત્રો ટાટ એસ ને ટાટ એસની પરીક્ષા માટે બનાવેલું છે ને મિત્રો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે ટોપિક વાઇઝ આપણે બધા વિડીયો બનાવેલા છે. તો એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો, તમને 100% કામ આવશે.
હવે 78માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિષય અધિપ્રત્યક્ષ કસોટી કોણે વિકસાવી છે? તો મોર્ગન અને મરે મિત્રો આ વિષય અધિપ્રત્યક્ષ કસોટી વિકસાવેલી છે. બરોબર, મોર્ગન અને મરે યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે? તો વિકાસી જે છે મિત્રો એ નિરંતર અને ક્રમિક ચાલતી પ્રક્રિયા છે. બરોબર, વિકાસ એની વ્યાખ્યા છે, યાદ રાખી લેજો. તો જો મિત્રો આજનું જે આપણે ટાટ માટે જે શિક્ષક અભિયોગ્યતાનો પાર્ટ 3 બનાવ્યો છે મિત્રો, અગાઉ મિત્રો આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 અપલોડ કરી દીધા છે, જેના અંદર 80 ક્વેશ્ચન છે અને પાર્ટ 3 હતો મિત્રો શિક્ષક અભિયોગ્યતાનો. આના અંદર પણ 80 MCQ છે. બરોબર, તો 80માં નંબરનો પ્રશ્ન આપણે સારી રીતે સમજીએ મિત્રો કે વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટીનું ગુજરાતી રૂપાંતર કોણે કર્યું હતું? તો ડૉક્ટર મહેન્દ્રિકા ભટ્ટે કરેલું છે. બરોબર, વેક્સલરની બાળકો માટેની બુદ્ધિ કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું હતું? ડૉક્ટર મહેન્દ્રિકા ભટ્ટે કરેલું છે. તો જો મિત્રો આ શિક્ષક અભિયોગ્યતાના અંદર જે 80 પ્રશ્નો છે ને એનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. બરોબર, તો જે આપણે ટાટ માટે જે આ વિડીયો બનાવ્યા છે મિત્રો, બરોબર, જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એ બંનેની લિંક આપણે ટેલિગ્રામના અંદર મૂકી દઈશું મિત્રો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કયા ફોર્મ ભરાશે, બરોબર, કઈ ભરતી પડી છે, કોલ લેટર ક્યારે નીકળશે, રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો, તો આ બધી બાબતની માહિતી આપણે આ બંને પેજ ઉપર આપીએ છીએ. એટલે આ બંને પેજની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાં જઈને ફોલો કરી દેજો. એજ્યુકેશન માટે તમને 100% કામ આવશે. તમને ખબર છે મિત્રો કે જે આપણે ઇન્સ્ટાગ્રામ છે ને એના અંદર આપણે જે જીકેની રીલ્સ બનાવીએ છીએ, બરોબર, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, પછી કરંટ અફેર્સની રીલ્સ હવેથી ચાલુ કરીશું મિત્રો. તે બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જે તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો, 100% એજ્યુકેશન માટે કામ લાગશે મિત્રો તમને. અને હા, આપણી જે આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.